તો રાવલસરના સરપંચ મુરબી રાયાભાઈ ગઢવી અહીં પધાર્યા છે. અમારા બેનબા આ વિસ્તારના સાંસદ પૂનમબેન, એમના પ્રતિનિધિ, એમના પીએ, એમની અહીં હાજરી છે. એમનો આ સંદેશો છે. આમ તો દરેક પ્રોગ્રામમાં એ હાજર હોય છે આ વિસ્તારના, પણ સંજોગોવશાત નથી રહી ગયા. પણ એમનો પત્ર હું વાંચી દઉં. આપના દ્વારા શ્રી વાસરા દાદાનો હવન, મોમાઈ માતાજીનો કળશ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં સંસદના બજેટ સત્રના નવી દિલ્હી ખાતે ઉપસ્થિત રહી શકેલ નથી, ત્યાં બજેટ હોવાથી આપના દ્વારા યોજાયેલ વાસરા દાદાનો હવન, મોમાઈ માતાજીનો કળશ તથા ધ્વજા પ્રસંગની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરો, તેમજ આજના સંતવાણી લોકડાયરાના કાર્યક્રમમાં પરંપરાગત સાંસ્કૃતિક વારસાના જતન અને પ્રચાર પ્રસાર કાર્યથી આયોજનને સફળ બનાવવા આ સંતવાણી ડાયરામાં કલાકારો પોતાની આગવી શૈલીમાં આપણી સંસ્કૃતિ રજૂ કરી જીવંત રાખવા જહેમત ઉઠાવી રહ્યા છે, તે બદલ ડાયરાના કાર્યક્રમના સર્વે કલાકારોને અભિનંદન. શ્રી વાસરા દાદાની કૃપા આપણા સૌ ઉપર કાયમી બની રહે તેવી પ્રાર્થના. સમગ્ર કાર્યક્રમ આસ્થામય માહોલમાં સફળતાપૂર્વક સફળ થાય તેવી શુભકામના પાઠવે છે બેનબા પૂનમબેન માડમ. અને અહીં અમારા કરસનમામા પીઠિયા અને નિખિલભાઈ પરમાર પધાર્યા છે. વીર વછરાજનું આંગણું એમને આવકારે છે, એમનું હાર્દિક સ્વાગત કરે છે. એ બેનબા પૂનમબેન માડમ, એમના તરફથી 5100 રૂપિયાનું યોગદાન મળે છે. તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા હારા ભાગ લઈને આવ્યા છો. અવડે અવડા થયા ને એટલા રૂપિયામાં રમે. હા, બસ બસ બસ. આની જરૂર છે. છૂટાનો પ્રોબ્લેમ છે, છૂટા મળતા નથી ક્યાંય. કલાકાર બોલતો હતો, કોકને છૂટા જોતા હોય તો અહીંથી મળે. એક જણો કે છૂટા તો અમને ખબર છે મળે, પણ તમને બાધા દેવા હું. એવા વીર વછરાજના આંગણામાં મા મોમાઈના કળશની સ્થાપના થઈ છે. ભગવતી બેરિયાવાળી, મેં કીધું એમ નવલા નોરતા ચાલે છે. એ આંગણામાં આપણે બધા સહભાગી થવા માટે આવ્યા છે. તમે કલ્પના કરો, આજનો યુગ છે એ ભૌતિક યુગ છે. વિરમભાઈ, દરેક સમય હતા. એક સમયમાં શાસ્ત્રનું મહત્વ હતું, એક સમયમાં શસ્ત્રનું મહત્વ હતું. આજે સંપત્તિનું મહત્વ છે. માયાવાળાને રૂડું મનાવે, જગત વ્યવહાર જોય, ન કરે સિફારસ કોઈ, અહીં ખાલી માણસની ખીમરા. અરે મતલબની મનવાર, જગત જમાડે ચોરીમાં, પણ વીર મતલબની રાહ પછી પીરસે નહીં કોઈ રાજીયા. છત કરાવે ચાગલાય અને લટકા કરાવે લોહી, પણ અછતના ઉપડે આંચકા, તઈ બેઠું ન બોલાવે કોઈ. આ સંપત્તિનો મોહ અને ભગવતીએ દાદાએ દીધી છે, માણસ વાપરે છે, લહેર કરે છે, આનંદ કરે છે. છોકરાઓ હવે બેહી જાવ. છોકરાઓ હવે બેહી જાવ, બેહી જાવ, બેહી જાવ, બેહી જાવ. હા, કારણ કે મારે છે ને હાજનભાઈ બોલવું છે ને, પાછું કેમેરા સામે બોલવું છે. અમારી દિશા તો અહીં બોલતા હોય એને ખબર હોય. જીરીક છટકા નથી એટલે બીજે દિવસેથી ફોન ચાલુ. અમારી દિશા કેવી છે ખબર? સરહદ ઉપર ઉભેલો સૈનિક અને સ્ટોપર વગરના બાથરૂમમાં બેઠેલો માણસ જેટલો સતર્ક હોય ને એટલું અમારે સતર્ક રહેવું પડે. કઈ ભૂલ થઈ નથી, ઉપાડ્યા નથી એમ. આ આખે આખું 5.5 મીટરનું આ દોરું હબાણ જેવું આ ચોયણીનો જબ્બો પહેર્યા છે. એમાં કુરુડનો ડાઘ એટલો લાગે ને એટલે દુનિયા ડાઘ જોતી થઈ જાય. ઓલું દોરું હબાણ છે ને એ નહીં જોવે. આ જગત એ વાટ જોઈને જ બેઠી છે કે કઈ વાંકમાં આવે બસ. પણ હાથ નોધારો હાંભરી અને વેગે ગયો વારે, તેથી જગત જુવારે તને પ્રસાદ મીઠો પાડ્યા. નોધારાનો આધાર થઈ અને તેથી વીર વછરાજ આયલો છે. આમ છે એમ તું કવિ દાદ બાપુએ લખ્યું છે, દડ ધીંગાણે જેના, દડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાડિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે.
ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે પાડિયા થઈને પૂજાવું. આ દુનિયાનો પેલો વેલો હુરો પરો, આપણા પ્રદેશનો પેલો વેલો હુરો પરો જો કોઈ કામ આવ્યો હોય તોય વીર વસરાજ કામ આવ્યો હોય. એટલે આઈ જમાડે પ્રસાદ મીઠો, પાડિયાનું જ રૂપ છે પણ ગાયુંની વારે આવે, અશ્વ સહિત પૂજાય. 33 કરોડ દેવનો જેનામાં વાસ હોય એ ગાવડીનો જ્યારે એક રાજપૂતના કાનમાં પોકાર પડે અને લગ્ન મૂકીને હાલતો થાય એ કવિદાદ એમ કે છે કે આવા મર્દોના આ પાડિયા એમ કે છે કે અમારે ભગવાન નથી થવું. તો હવન કે જગન જાપથી હવન કે જગન જાપથી અરે નથી બદરામ. હવન કે જગન જાપથી નથી બદરાવું. જગન જાપથી મારે નથી પૂજાવું ગઢવૈયા, ઠાકોરજી નથી. એક વાત યાદ રાખજો, સજનતા દાતારી સુરપંત એતા મિલે ની અભ્યાસે બિના કૃપા ભગવંત. આ બધું જન્મથી મળે છે. સુરવીરતા તમે પૈસા દઈને હથિયાર ખરીદી શકો, હિંમત ન ખરીદી શકો. તમે હથિયાર ખરીદી શકો, હિંમત બજારમાં નથી મળતી સાહેબ. તમે પૈસા દઈ ડનલોપના ગાદલા ખરીદી શકો, નીંદર ન ખરીદી શકો. તમે પૈસા દઈ અનાજ ને લઈ શકો, ભૂખ નહીં. એમાં ભૂખ લાગવી અને ભૂખ આવવી એમાં ઘણો ફેર છે. ભૂખ લાગે નહીં સારી વાત કહેવાય, ભૂખ આવે એ ખરાબ. હાજરભાઈ આથી 30 વર્ષ પહેલા હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો, એરપોર્ટ ઉપર ઉતર્યો, મને ગાડી વાળો તેડવા આવ્યો. આ પહેલી વખત મેં આ દ્રશ્ય જોયું, હું તમારી સામે કહું છું. એ ગાડી વાળો મને તેડવા આવ્યો એટલે એના ગોઠણેથી બે બાજુથી પાટલું તૂટી ગયેલું મેં પહેલી વખત જોયું. આ એટલે મને એમ થયું કે ભપ થઈ ગયો છે, કારણ કે આપણે થઈ ગયા હોય ને બચપનમાં ભપ, પડી ગયો હોય ને કદાચ સોલાઈ ગયો હોય. આ પાટલું તૂટી ગયું એટલે મેં પૂછ્યું કેમ આ પેન્ટ તૂટ્યું છે, પડી ગયા હતા? મને કે નહીં. મેં કીધું તો આ કેમ પાટલું? મને કે આ તો ફેશન છે ને. તેથી મુંબઈની એરપોર્ટની બહાર મેં ભગવતી સામે હાથ જોડીને એમ કીધું, તું 30 વર્ષ પહેલા મારું આખું કુટુંબ આ ફેશનમાં હતું, માન માતાજી બહાર કાઢ્યા આ ફેશનથી, આખો પરિવાર આ ફેશનમાં. બોલો તૂટલા પાટલા છે એ ફેશન થઈ ગયા. હોય તો આપી હગી, આ દાતારી અત્યારે જરૂર આની છે, બસ તમને મળ્યું છે, જરૂર હોય એને આપો. ત્રાપજગર બાપા એમ કે હું કાણાઈ હાડ પાડોશી ના બાળ ને મોઢે મુઠ્ઠી ચણ નાખતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે, તને દીધું હોય તો આપતો જાજે. તને મળ્યું છે, તને દીધું છે તો આપતો જાજે, દીધું હોય આપી હગે. અમારો એક લોક સાહિત્યનો દુઓ છે કે જાડવા જેવા જીવને ટાણા આવે 3, એક મોજ, એક વ્યવહાર ને એક મરણ, બસ આને સાચવી લેજે સાંભળા.
ત્રણ ટાણા છે એ જીવનમાં આવે છે માણસના આખી જિંદગીમાં. મારે ને તમારે કેટલું જીવવાનું? એક વાત યાદ રાખજો, આનંદથી જીવશો ને તોય જિંદગી પસાર થવાની છે, બળતરા કરીને જીવશો ને તોય જિંદગી તો પસાર જ થવાની. આપણું હાલવાનું નથી, કારણ કે બધા એના ભાગ લઈને આવ્યા છે, એના કિસ્મત લઈને આવ્યા. સાહેબ મારા હાથમાં હોય તો તમે લઈ જાઓ, મારા કર્મમાંથી તમે લઈ ન શકો. એમાં રાજીપો જો વ્યક્ત થઈ જાય. આ ભોપલોભાઈ જ્યાં દર વર્ષે અહીં જે કાંઈ એને વાછરા ઉપર આસ્થા છે, શ્રદ્ધા છે, ભગવતી માથે, ભેરિયાવારી માથે, વિંજવાહણ માથે, બધાને આપણે ચારણ માનીએ છીએ, એની ઉપર એને શ્રદ્ધા છે અને જે કાંઈ વરહમાં એ વાપરે છે. આપણે રાજી થવું જોઈએ. બસ વાછરાની પાસે જઈને ગાયે વીર વછરાજ અને દીધા જેવો રાખજે. એક વર્ષે આ તમારા આંગણામાં પ્રોગ્રામ આવે છે, તમે વાછરા માથે જો તમને ભરોહો હોય, ભૂયાઈ માથે ભરોહો હોય તો તમે નક્કી કરી લેજો ને ખાલી સાહેબ, તમે અહીં 1000 ઉડાડશો ને તો આવતા વર્ષે વાછરો 1000 ઉડાડ્યા જેવો રાખશે. તમે 10,000 દેહો તો આવતા વર્ષે 10,000 જેટલા દેહો ને એટલા દીધા જેવા રાખે. ઘણા એમ કે આમાં તમે 100 રૂપિયા દો તો વાસરો 1000 દે, ખોટી વાત. એટલો નફો તો વરલી મટકામાં નથી. તમારો 100 દઈને 1000 લેવા નહીં. એ જે આંગણામાં જેને જીવન ન્યોછાવર કર્યું સાહેબ, તમે કલ્પના તો કરો શું એના જીવન. ચોક્કસ ચોક્કસ વાહ કરી દઉં. વાત જે પડ્યું છે એ નીકળે બહાર. મારી પાસે 10 રૂપિયા હોય તો તમને 10 જ દઈ આવું. મારામાં જે પડ્યું છે એ બહાર નીકળશે. જો મારામાં ઈર્ષા હશો તો ઈર્ષા બહાર નીકળશે. મારામાં હદેખા હશો તો હદેખા. સજનતા દાતારી સુરપંથ એતા મિલેની અભ્યાસે અહીં બિના કૃપા ભગવંત એટલે જાડવા જેવા જીવને ટાણા આવે ત્રણ એક મોજ. અહીં તમને મજા આવે, તમને આનંદ આવે, તમને લહેર આવે. પેલું વેલી મજા માંગી છો. હે વીર વછરાજ, હે માં, મારા ખીચામાં થોડુંક દેજે કે મને મજા આવે તો મારી મોજ વ્યક્ત કરી શકું. જો ઘણાને મજા આવે પણ એની પાસે હોય નહીં. ઘણા પાસે અઢળક છે, મરી ગયા મોજ જ નથી આવતી. તમે કરો હું એ તો અંદરની બાબત છે. એમને એમ ના આવે. ચારણ ને અમથી મોજ આવે. કેવી મોજ આવે? આહાડના મોરલાન જેટલી મજા આવે. એક વર્ષે આ પ્રોગ્રામ આવે, એ પ્રોગ્રામમાં ભળી જાવો. ચોમાહું વરમાં એક વખત આવે. ચોમાહાની વાદળી ચડે, કાળી વાદળી ચડે, મોરલા ટેહો ટેહો કરીને ગળાના 3 કટકા કરી અને પોતાની મોજ લૂંટે છે. એમાં એક મોરલો રિહાણો છે. અમુક મોરલા ટાણે રિહાય. આપણે કાકા વાંધો અને જન્મ બે ભેરા થાય, આપણને ખબર ન હોય. જન્મ થાય ને ત્યાંથી વાંધો હોય. ઓલો છોકરો મોટો થતો જાય, વાંધો મોટો થતો જાય. 21 વર્ષનો થાય ને લગ્ન આવે ને આપણે એને કેવા જાય ને ત્યાં એમ કે એની છઠ્ઠી વેચી તેથી મને ક્યાં કીધું તું. ઓહો હો 21 વર્ષથી હાસવીને બેઠો. હાને કવિ કાગ એમ કે લેર કરી લેવાય. કેવી? કારી વાદળડી તુને વીન વેર રંગ ભર નાચી લે રંગ મોરલા. જાય છે મારી સાહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. મોરલા આ કાળી વાદળની વરહે છે. આ કુટુંબ આપણું નાચે. તું એકલો હુકમ બાર વીપો નાચી લે. તને ખબર છે પાછા ક્યારે આવશું? 12 મહિને પાછા આવશું રંગ ભર નાચી લે રંગ મોરલા. ભલો થઈ બોલડા ભાંગ રે રંગ ભર નાચી લે રંગ મોરલા.
રંગ ભર નાચી લે મોરલા. એમ જે હશે ને એ બહાર નીકળશે. હવદાભાઈ મને યાદી હારી કરી છે. એક વાત બહુ હારી છે, સાંભળજો, મજા આવી છે. જો એક તો છે ને આપણી લાયકાત પ્રમાણે માગવું. ભગવાનને ખબર છે વિરમભાઈ, માગવા જેવું માગજો, નાથજી નહીં પાડે ના, પણ હીણી વાતની હા ઈ પ્રભુ નહીં ભણે પાલિયા. એને બધી ખબર છે. ઓલી વાત નથી, બે કવિરાજ થાતા કવિઓ ફારિયાભાઈ, સાંભળજો, થાતા કવિ બે કવિ દુઆ કરે ને છંદ કરે ને, એમાં એક કવિએ બીજા કવિને કીધું કે કોઈ પાસે ન હોય એવું માગીએ. હે કે કોઈ પાસે ન હોય એવું માગીએ. ઈ કે ન હોય એવું એટલે ઈ કે દુઆ છંદ કવિતા કરીએ ને કોઈક રાજા રીઝી જાય ને તો હાથી લઈ લઈએ. હાથી વાળા કવિ કહેવાય આપણે. એમાં ભાઈ જાતા હતા ને એમાં કોઈક પ્રતાપી રાજા કવિઓની કદર કરે ને આવો મળી ગયો ને કવિતા, તો કવિતામાં જે કાંઈ હતું ન હતું ખબર નહીં, પણ રાજા પાસે કોઈ આવીને કવિ માગે એટલે એ રાજા દી આવો દરિયા દિલ માણસ. એટલે એ કવિરાજને કીધું, કવિરાજ માગી લ્યો, શું જોઈએ? એ કે હાથી જોઈએ. કે દઈ દો. હાથી ખાનામાં ઘણા હાથી હતા, કવિરાજને હાથી દઈ દીધો. હાથી લેવો હેલો છે, હાસવો અઘરો છે. કવિ પાસે થોડીક મૂડી હતી, એના પૂરતી 50,000 એ 2 મહિના થયા ને તો હાથી ખાઈ ગયો. એની પાસે થોડી જમીન હતી, બીજા 2 મહિના થયા જમીને હાથી ખાઈ ગયો. પછી તો કાંઈ ન મરે. પછી કવિરાજ ને હાથી જ્યાં ઝાડ જોયું નથી ને કડડ ભૂ પાદરના ઝાડવા હાથી પૂરા કરી નાખ્યા. પછી તો કવિરાજ જે બાજુ હાથી લઈને જાય ને તો ખેડૂતો પાઘડી ઉતારે, મારા બાપ છાયા પૂરતા રહેવા દો કવિરાજ, ઉભા જેવું નથી રહેવા દીધું, છાયા પૂરતા ઝાડવા રહેવા દો. અને પછી ભાઈ હાથીએ ઉપવાસ ચાલુ કર્યા, એક પછી એક નકોરડાઓ નવરાત્રીના આપણે કરીએ એવા. પછી તો શક્તિ ખલાસ થઈ ગઈ હાથીની. કા નહીં માનમાં ન લાવી શકે, માખીયું ન ઉડાડી શકે, આવો હાથી થઈ ગયો. પછી 2 કવિ બાંધ્યા. એક બીજાને કે તને ખબર નહોતી આવું મગાઈ નહીં, પણ તે કીધું તું કે હાથી માગવું છે, હાથી વાળા કવિ ને આપણે રેખડા ને આપણે ફેર્યા ને ત્યાં તો બહુ મજા આવતી હતી. હવે તકલીફ પડી, હવે શું કરવું? કે એમાં કોકે કીધું કે જ્યાંથી હાથી લઈ આવ્યા ને કે આ એના દીકરાના લગ્ન છે, એ કે હાલો જાય. એ જેમ તેમ કરીને હાથીને પુગાડ્યો નહીં. આવો એના દીકરાના લગ્ન હતા, મોજના તોરા છૂટતા હતા. એના દીકરાના લગ્ન હતા ને તે બધા વ્યવહારમાં રૂપિયા લખાવતા હતા. આ કવિરાજોએ હાથી લખાવી દીધો. હે કે અમારા તરફથી હાથી જોયો તો નતો કોઈ. એમાં મહારાજા પાસે આમ બુક આવી, ખબર પડી કે આની એટલું, આની એમાં નામ આવ્યા કે 2 કવિરાજે હાથી લખાવ્યા છે. ભાઈ 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 આવા દાતાર. હે કે કવિરાજોએ હાથી લખાવી દીધા, આવા દાતાર. બોલાવો 2 કવિરાજ. 2 કવિરાજ આવ્યા ને મહારાજ કે હું ક્ષત્રિય છું, હું રાજપૂત છું, હું ચારણને બહુ સારી રીતે સમજું છું, હું ચારણનું લઈ ન હગું. અને એક હાથી લખાયું કે હા, એ કે ઈ દિયો ને ભેરા બીજા 2 દિયો. ત્યાં તો પાઘડી ઉતાર્યું, રેવા દિયો મારા બાપ, એકમાં પૂરું થઈ ગયું અમારું. આ નહીં હસવાય. માગવા જેવું માગજો, નાથજી નહીં પાડે ના. લાયકાત વગરની ઓડી લઈને નીકળશું ને તોય દુનિયા ડ્રાઈવર સમજશે. આપણી એટલે અંદર જે પડ્યું હોય, મારા હવદાભાઈ ની ફરમાઈશ, અંદર જે છે એ બહાર નીકળશે. 2 બાળકનો જન્મ થયો. એક રાજનો કુંવર છે, રૂપનો. અંબારની અપેક્ષા હોય કે રાજના કુંવરને ત્યાં જન્મે રૂપનો અંબાર હોય, પણ તકલીફ એ પડી કે રાજ બીજ જન્મ્યું હતું ને એ થોડું ખામરું હતું, થોડું કદરૂપું હતું. બાજુમાં બરોબર એક બીજી બાઈ જેનો ધંધો છે એ રૂ પીંજવાનો હતો, પિંજારા પરિવાર. ઈ બાઈ એને પણ એક દીકરાનો જન્મ થયો, પણ રૂપનો અંબારો, દૂધના ફીણ જેવો, રૂના ગોટા જેવો. મહારાણી દીકરાનો જન્મ થયો, થોડો ખામરો કાળો. એટલે મહારાણીને એમ થયું કે આ દીકરો જોઈને મારું માન ઘટી જાય. એટલે એની દાસીને કીધું ખબર ન પડે એમ બદલાવી નાખ ને. હે કે ખબર ન પડે એમ બદલાવી નાખ. દાસીએ 2 છોકરા બદલાવી નાખ્યા. 2 દીકરા મોટા થાય. સાંભળજો, મહારાજના આંગણામાં રૂનો જેનો વ્યવસાય છે, રૂ આરે જે પરિવારનો નાતો છે એ દીકરો મોટો થાય છે. અને પિંજારાના આંગણામાં રાજબીજ મોટું થાય છે. પિંજારાના આંગણામાં જે રાજબીજ હતું એ એના જેટલા માણસોને ભેગા કરે, લાકડાનું સિંહાસન બનાવે, લાકડાની તલવાર બનાવે,
એના ભેરા જેટલા છોકરા હોય એને બેહારીને એમ કે હું તમારો રાજા છું. હા કે હું તમારો રાજા છું, મારું પાલન કરજો. હું તમારો રાજા છું, તમે મારી પ્રજા છો, હું સલ્તનત અધિકારી છું. આવી રમત રમ્યો. અને રાજાની જે દીકરો હતો ને એ ગાદલામાંથી રૂ કાઢીને ઢગલે ઢગલા કરે. રૂના ગોટે ગોટાઓ, રૂ જડ્યું નથી, નામ કર્યું નથી. મહારાજને એમ થયું કે આ શું છે, ખબર નથી પડતી કાંઈ. મારે ની આ રૂના ગોટે ગોટા કાઢ્યા. એમાં એક દિવસ મહારાજ છે એ પોતાની સવારી લઈને હાલ્યો જાય અને બરોબર એ જે પિંજારા પરિવારના એ આંગણા પાસેથી નીકળવાનું થયું તો ઓલો પોતાની સલ્તનત જમાવીને બેઠેલો, પોતાની રાજસત્તા જમાવીને બેઠેલો, નાના નાના છોકરા એના ચોકી ફેરા કરતા હોય એવી રમત રમે છે. અને આમ બેઠો છે કડકાઈથી, જાણે મહારાજા બેઠો હોય. અને મહારાજા આમ બગી લઈને હાલ્યા આવે, આને ખબર નથી. એટલે મહારાજાએ છોકરાને કીધું, એ છોકરા ઉભો થઈ જા રસ્તામાંથી. હા કે રસ્તામાંથી ઉભો થઈ જા. કરડી નજર કરીને એટલું કીધું, તમને ખબર નથી મારી કચેરી ભરીને બેઠો છું? હા કે મારી કચેરી ભરીને બેઠો છું, તમને ખબર નથી? ઉતાવળ હોય તો નીકળી જાવ, બાકી કચેરી બરખાસ્ત થાય પછી ઉભો થાય, ત્યાં લગી ઉભો નહીં થાવ. આવડો છોકરો મહારાજની સામે આમ કે હું મારી કચેરી ભરીને બેઠો છું, અહીંનો હું રાજા છું. અને આમ મહારાજાએ જોયું અને ખેંચાણ થયું ભાઈઓ, કારણ કે લોહી તો એનું હતું ને. આમ ખેંચાણ થયું કે આ એવું કયું તત્વ છે કે મને ખેંચે છે? આ દીકરો મને કેમ ગમે છે, મને કેમ ખેંચે છે? પાછો પોતાના ઘરે ગયો ને તો ઓલો ઓછી કેથી રમતો હતો. ગાદલામાંથી રૂ કાઢે. મહારાજ કે ગજબ કહેવાય, સિંહાસને આ બેહવો જોઈએ એને બદલે ઓઈલો બેઠો છે. પછી એની ઘરવાળી મહારાણી કીધું કે મહારાણી મને ઓલું બાળક બહુ ખેંચે છે. આ બાળક પ્રત્યે કેમ મને અણગમો થતો જાય છે? આપણા બાળક પ્રત્યે ઓલું મને બહુ ખેંચે છે. એટલા વર્ષ પછી આમાં કઈ રાજ તો નથી ને, સાચું બોલજે. અને વર્ષો પછી એને એમ થયું કે શું તો એની માને. એટલે રડતા રડતા એને એમ કીધું કે મહારાજ તમે સાચા છો, એ દીકરો આપણો છે, એનો દીકરો છે. થોડો કદરૂપો હતો એટલે મને એમ થયું કે માન નહીં મળે, મેં બદલાવી નાખ્યો છે. આ મારી બાજુમાં જે હતા ને એ પિંજારા પરિવારનો દીકરો છે. પછી એને લઈ આવી અને સલ્તનત માથે બેહારે છે, આને રાખે છે. વાત ઈ કરું છું, અંદર રહેશે એ ગમે તેથી બહાર નીકળશે. તમે પોપટ ને રાધા કૃષ્ણ સીતારામ, રાધા કૃષ્ણ સીતારામ, રાધા કૃષ્ણ સીતારામ ગમે એટલું પટાવો, એને મીંદડી પકડે ને એટલે ટે 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 જ બહાર નીકળે, કારણ કે અંદર એ પડ્યું એ જ બહાર નીકળે, બીજું બહાર ન નીકળે. એમ એક એવો વીર સુરવીર વીર વછરાજ, શું એ અવસર છે? ખાલી કલ્પના કરો, ફ્લેશબેકમાં જેમ ફિલ્મ જાય. એ રાતે કેસરબાનો કુંવર, સાચંગનો દીકરો, સોલંકી સરદાર ઘોડલે ચડી અને જદી હથેવાળો કરવા માટે નીકળ્યો છે, પરણવા માટે નીકળ્યો છે. હું માના હૈયામાં હરખ છે. પોતાનું પેટ પરણે આના જેવો આનંદ દુનિયાના ચોકમાં કોઈ દિવસ કોઈને હોય નહીં. રણ જીતાણ કંકણ બંધાણ પુત્ર વધાયું સાવ, આ તીનો ટાણા હરખરા, એમાં કોણ રંગ અને કોણ રાવ. રણ જીતાણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ. અને માં જાડી જાન જૂટી છે, ચાંદની રાત છે, પોતાની કુળદેવીની યાદ કરીને ગીતો ગાય છે. કેસરબા ગીત ગાય છે, વાછરાના ગીત ગાય છે કે બા કે આવો આવો કુળદેવી માં આઈ આવો ને અમણે આંગણે રે માતાજી આઈ આવો ને અમણે આવો
હમણે આંગણીએ રોપ્યો રે સોલંકીનો માંડવો માતાજી આવો આવો કુળદેવી માં આઈ આવો ને અમારે આંગણે એ વખતે કોઈ ગામના મર્દની આબરૂ લેવી હોય તો એ ગામની ગાયો વારી આવો. એમાં દુશ્મનને ખબર પડે, ગામની ગાયો વરાઈ જાય. વાછરો પરણવા માટે આવ્યો છે. ચારણની દીકરી દેવલાઈમાં એની વેગળ નામની ગાય આ દેવલને બહુ હાલી હતી. વેગળ એનું પ્રાણ હતું. ખબર પડી ગાયો વારી ગઈ હતી અને વીર વચરાજ સોલંકી પાસે આવીને દેવલમાં એમ કે છે કે વચરાજ તું રાજપૂત છું, તું ક્ષત્રિય છું, તું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છું અને તારા દેખતા જો આ ગાયું વારી જતા હોય અને માનો પોકાર સાંભળી, માની વેદના સાંભળી અને વીર વચરાજ જદી અને વારે ગયો છે. મારા નાણદાન બાપુ લખે પણ પોખળ ને પલવાતણી અને રાણા રમતુંય મેં પણ પોખળ ને પલવાતણી અને રાણા રમતુંય મેં પણ ખેલને ખાંડા નાખે એ મારી વેગળ કારણ વાછરા ખેલા રણ રંગ ના ખેલો રે આવી રણ બોમ કેલો ખેલા રણ રંગ ના ખેલો રે આવી
વાછરો આવે રે રાણો આજ રમતો આવે રે હે વછરા પ્રસરાવે રે વેગણ લઈ વાછરો આવે રે રાણો આજ રમતો આવે રે વારણા લેતી બેન વાછલ બા વીર વધાવે રે
ઘાઘણા લેતા એને ટાચકા ફૂટે હેત પ્રસર આવે. માં દેવલે જે આરદા કરી હતી અને વાછરાએ હાભરી હતી એવી જ આરદા આઈમાં ભોઈમાં જુવાઈ માની વાછરો સાંભળે. આ પરંપરા છે ચારણોની ને. એવો વીર કેટલા વર્ષોના વાણા વાઈ ગયા સાહેબ. હજી મારે ને તમારે એના ગુણગાન ગાવા પડે ન કે એના કોઈ કાગળ નથી આવ્યા ભોપલાભાઈ માથે ગમારી માથે ત્યાં ફોન નથી આવ્યા ગમને યાદ કરજો એમ. પણ મારે ને તમારે એમને યાદ કરવા પડે કારણ કે એનું જીવન બોલે છે. એ વીરને રણની વાટમાન કોઈ કાયર જીવ કરે તો કેજો ભગવતીને. એટલે સજનતા દાતારી આ દાતારની જરૂર છે. આ જે વરહે છે ને વાછરો અને વરહા જેવા રાખે. બસ હારા કામમાં જ્યાં તમને યોગ્ય લાગે નકર રૂપિયોની વ્યવસ્થા કરી લેવાનો છે. અતિ લોભ છે ને પાપનું મૂળ છે. અહીં બે જ વ્યવસ્થા છે, કા છે અને વાપરો નકર મૂકીને વયા જાઓ એની ગેરંટી હું દઉં. ત્રીજી વ્યવસ્થા જ નથી. અહીં તો ખર્ચા એની ખૂબીયું થઈ સાહેબ. જેની ખર્ચા છે પરહિત કાજે આની પ્રાણ દીધા છે. મારે ને તમારે તો હોય તો એના હાટું કાંઈક. એક લોભિયો એને મહેમાન આવ્યા. લોભિયાની પરાકાષ્ઠા જોજો, બહુ લોભિયા હોય અમુક. મેરુબા બાપુ એમ કેતા તમારે કોઈ લોભિયાને દુખી કરવો હોય ને તો હારા માણસના વરામ લઈ જાવો. કાકા લોભિયાને તમારે દુખી કરવો હોય હારા માણસના પ્રસંગમાં લઈ જાવ. એને દુખી થવાની એની રીતે ગોતલે હે. ઉંદેડાને તમે કેરું દો ને તેને પરસેવો વરી જાય. કારણ એના કુડે આવું પોસવું કોઈ દી જોયું જ ન હોય. એને તો ટકોરાની પરંપરા છે, અમે ખટાક બોલવું જોઈએ. એટલે લોભિયાને મહેમાન આવ્યા તેને છોકરાને કીધું કે મહેમાન આવ્યા ને મહેમાન હાટું કઈક લેતો આવ્યો. તો છોકરો ગામમાંથી રિક્ષા લઈ આવ્યો. લ્યો આને કેમ ભૂગો તમે? પછી છોકરાએ પૂછ્યું કે મહેમાન કોણ હતા? તને જોવા આવ્યા હતા. પછી તો એ પંખા વગરની સાયકલ લઈને નીકળ્યો. પણ રિક્ષા પકડાય પછી કઈ. પણ આને કીધું કે મહેમાન આવ્યા કઈક લેતો આવે મિષ્ટાન ને મીઠાઈની દુકાને જઈને કીધું કે મહેમાન આવ્યા છે ને સારા પ્રકારની મીઠાઈ દેજો. મીઠાઈ વાળો કે માખણ જોવી મીઠાઈ જોઈ લે ને. હે કે જાણે માખણ જોઈ લે ને તો ઓઈ લોકો મીઠાઈ શું કામ લેવી જોઈએ? તો માખણ જ લઈ લઉં. માખણ વાળાની જઈને કીધું મહેમાન આવ્યા માખણ જોઈએ. અરે જાણે મધ જોઈ લે ને. કે તો પછી માખણ શું કામ લઉં? તો પછી મધ જ લઈ લઉં. મધવારાને જઈને કીધું મહેમાન આવ્યા મધ જોઈએ છે ભાગશાળી છો. અડધી કલાક પહેલા જાય હું જોઈ લે આમ નીટ એન્ડ ક્લીન જાણે પાણી જોઈ લે. એ કે ઓહો તો પાણીના તો ઘરે ગોરા ભર્યા. બોલો એમને પાછો આવ્યો. એનો બાપો કેટલા તને મીઠાઈ લેવા મોકલો તો કે બાપા મીઠાઈ વાળો કે માખણ જેવી મીઠાઈ છે મને એમથી માખણ લઉં. માખણ વાળો કે મધ જેવું માખણ છે મને એમથી મધ લઉં. મધ વાળો કે પાણી જેવું મધ છે તો બાપા પાણીના તો ઘરે ગોરા ભર્યા હે ને. તા તો એનો બાપો એને બથ ભરી ગયો. વાહ મારું પેટ વાહ. હવે આમાં દહીં ઓછું ન કરી શકે કોઈ. તાકાત નથી કોઈની. હલાવી ન શકે. મને ભરો લોભીઓ બહુ ને તેને છોકરાને કે પણ દીકરા તું એટલું બધું રેખડો તો તારા ચંપલ ગહાણા છે ને. એ દીકરો કેવું દીકરો તમારો શું ચંપલ હું મહેમાન ના પહેરી ગયો તો. મહેમાન ના ચંપલ ગામના ઘુમરા મારી આવે એની પાસે તમે કઈ કાઢી ન લ્યો સાહેબ. પણ ભગવતી માથે ભરોહો હોય. અમારી વિંજવાસણ અમારી કુળદેવી અમે જેની અમારે 9 પાખી કેટલાની કુળદેવી છે સાહેબ વિંધ્યવાસીની. આમ તો જોવો ને તો કંસના હાથમાંથી જે ઘા થાય એક શક્તિનો અને હાળા કરતી વીજળી વેગે જાય અને વિંધ્યાવાસણ ચડ પર્વત ઉપર જેના બેહણા થાય એ જ વિંધ્યવાસીની જદી અહિરાવણ મહિરાવણ છે એ રામ અને લક્ષ્મણને લઈ જાય અને 9 દુર્ગાના સ્વરૂપ રૂપે જ્યાં હોય અને ન્યા જેની ભીર કરે હનુમાનજીની મકર ધ્વજ પાસે જઈ અને હનુમાનજી જે વાત કરે ને રામ અને લક્ષ્મણને છોડાવે એ જ વિંધ્યવાસીની ભાણ જેઠવા પાસે આવીને સપને આવીને હર્ષિતી એમ કે હું ચારણના નેહડામાં મારા સ્વરૂપે વિંધ્યવાસીના રૂપે વિંજવાહણના રૂપે જન્મવાની છું અને ભાણ હું ભતવારી થઈને આવવાની છું. માથે ભાત લઈને આવવાની છું અને તારી ભીરે હું રહેવાની છું.
આજે બરડા ડુંગરની માથે વેઠી હી માં ભગવતી એ બતવારી કયો, એ આખારી કયો, એ વિંધવાહણ કયો, એ વિંધ્યવાસિની કયો, એ હર્ષિતી કયો, એ એક જ તત્વ છે. એટલે બે કડી ગાય. માં તું બરડાની બેસનાર અને કરણી અમને કરીને સહાય પણ સમરતા માં તું સાદ આપજે આઈ વર રે દાડી વીંજબા બેઠી રે એ બેઠી તું બેઠી બારણે માડી તારો ઘૂમલી માજો ને છે રે વા વરદાડી રે હોવી પૂજાડી રે વિંજલમાં વેલેરી કરજે રે યમની વા વિંજવાહણ વેલેરી કરજે રે યમની વા ભોતા જો હે વિંજા ઢીંગી રે એ દજાયું તમણે દેવડે માડી તારો બરડા રે ડુંગર રે છે રે નિવા વરદાડી રે હોવી પૂજાડી રે વિંજલમાં વેલેરી કરજે રે યમની વા કુળદેવી વેલેરી કરજે રે યમની વા વિંજલ મારે મારી વિંજલ માં તારું ગાયું જગમાં તાતું બાકી બધી વાતું રે મારી માવલડી એ વિંજલ મારે મારી વિંજલ માં તારી કરુણાના તળ હાવ હાચા નીર આવે પાછા રે મારી માવલડી વિંજલ મારે મારી વિંજલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલડી
જગદંબા વેલેરી કરજે રે ગામની વાત. માતાજી વેલેરી કરજે રે ગામની. બોલ વિંજવાસણ માત કી. શ્રી વસરાજ દાડા